નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહેસાણાથી સમાચાર। બીજાપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। બીજા ધોરણમાં ભણતી બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપી દીધું છે। શાળાની પાછળ લઈ જઈને 8 વર્ષની બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપી દીધું છે। બાળકીએ માતાને જાણ કરતા વડનગર સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવાઈ। બાળકીનું મેડિકલ ચેકઅપ કરાયું। બાળકી હાલ સ્વસ્થ છે। કોણે અને શેનું ઇન્જેક્શન આપ્યું તે દિશામાં તપાસ તેજ બની છે। પોલીસ શાળાની આસપાસના સીસીટીવીની પણ તપાસ કરી રહી છે। અજાણ્યા ઇસમ વિરુદ્ધ બીજાપુર પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે। અજાણ્યા ઇસમે બાળકીને શાળાની પાછળ લઈ જઈ તેના ખભે હાથ મૂક્યો હતો અને પછી કોણીની ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું। બાળકીએ સમગ્ર મામલે તેની માતાને જાણ કરી હતી, જે બાદ તેને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ। બાળકી હાલ સ્વસ્થ છે, પરંતુ તેને શેનું ઇન્જેક્શન અપાયું અને ઇન્જેક્શન આપવા પાછળનો હેતુ શું હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। આ ઘટના બાદ પરિવારજનો પોલીસ સ્ટેશન એકઠા થયા હતા। ખૂબ જ આ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। મહેસાણાના બીજાપુરમાંથી બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને અજાણ્યા